દાડો મને સદગુરુ મળ્યા. કેવા મળ્યા? શિવ તેજ સ્વરૂપ જેવા, શિવના તેજ સ્વરૂપ જેવા મળ્યા વિઠ્ઠલમાં. અને આજ મારે દિવાળીનો દાડો કયો? આ મનુષ્ય શરીર મળ્યા પછી, સદગુરુ મળે પછી અને શરણમાં મારે કાયમ છે દિવાળી. ગુરુના શરણમાં મારે કાયમ છે દિવાળી. કદી ન ભાડી તો મારે કાયમ દિવાળી. હા, ક્યારેય અમો અંધારી રાત હોય. તમારા કેલેન્ડર માં કદાચ આવતી હોય, અમો કાઢી નાખજો. દરરોજ દિવાળી જ હોય, ખરું કે નહીં? પણ અહીં બહાર કેવું છે? પૂનમ ને દાડે ઓરી હોય અને અમોહ ની રાતે દિવાળી હોય. સોળે કળાએ ચંદ્ર ખીલ્યો હોય ત્યારે લોકો ગરમ ઓરિયોના ભડકા થતા હોય. આ શરીર છે એ સોળે કળાએ ખીલ્યું છે, તાર કંઈક ના ગરમ ઓરીના ભડકા ચાલે. ચાલક નહીં ચાલતો. આ કારી રાત હોય, કારી રાત અંધારી, કેદાર ચંદ્ર દેખાય જ નહીં. તે દિવસે અમાસની રાતે દિવાળી હોય કે ના હોય? વિઠ્ઠલમાં સદગુરુ મળે એટલે અમોહ કાઢી નાખે. ગુરુના શરણમાં મારે કાયમ દિવાળી. પછી દિવાળી થઈ જાય. થઈ જાય કે ના થઈ? હા, બેનો માટે પોતાનો પતિ જીવે છે ત્યાં સુધી 12 મહિના છે જીવે તો લગી દિવાળી 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 જ હોય. એ નહીં હોય કેદાર પછી ઓરી હોય કે ના હોય? હા, અને એ ઓરીનો દાઢો જોવાનો આવે તે મોર વિઠ્ઠલ મહારાજ. તારે હવારમાં પોતાના પતિ ઉઠે એટલે પગે લાગી જ લેવાનું. સારું થયું તમે ઉઠ્યા, તે મારું મોઢું હસતું રહેશે. હે, ખરું કે નહીં? હા, લોકેટ પહેરીશ, દોરો પહેરીશ, એ મળક 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 હેડીશ. અને ના હું હોય તો વિઠ્ઠલમાં અરે રે કે મન કહેવાય ના રહ્યા. શેર દુખતું તું, મને કહ્યું હતું કે હું દવાખાનામાં લઈ જાય. રડતો જાય કહેતો હતો. કેટલી વખત કહ્યું શરબત બંજાલ, શરબત બંજાલ. પણ હે વિઠ્ઠલમાં ચમડું થાય. વાતો ખાલી ગાવા પૂરતી નથી, એટલું યાદ રાખ. ગાય છે ને, નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. ગાવાનું નહીં, કેડમાં જ છે. ખાલી ગાવા પૂરતું કેડમાં જ છે ને કેડમાં જ રમે. એટલે બહેનોને ખાસ નમ્ર વિનંતી, સવારમાં ઉઠો તારે મોઢું હસતું રાખવાનું, ચઢેલું મોઢું રાખવાનું. ઘણા ખરા હવા ઉઠે ત્યાંથી મણનું મોઢું લઈને જ ઉઠે. અને આવા મણના મોઢા જોઈએ જ વિઠ્ઠલ મહારાજ દાઢો હારો જાય જાય કે? હા, સરસ. આ શિવ શક્તિનું જોડું છે. આજ શંકર પાર્વતીનો જોડો છે કે નહીં? વિઠ્ઠલમાં સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરિયામાં જાય રે એ મારે પિયર જવાના ગણા કોડ દે બધાય પિયર જાય તો પાર્વતી કે હું ના જાઉં આ શંકરે કહ્યું કેટલા દાડે આવશો કહ્યું કે નહીં કહ્યું કેજો આપણે એમ ના કહેવાય ગઈને કહેવાનું આમ કેટલા દાડે પાછા આવશો તમારો વગર ડોબો નહીં ઉભો રહે અને હું તો કહું એમના વગર ના ઉભો રહે એવો જ રાખો હવામ ગયો ને હોજે પાછો ખરું કે નહીં વિઠ્ઠલ તાર અને ભલે કદાચ આપણા વગર ઉભો રે એવો હોય તોય હું તો કહું હવામ જઈને હોજે પાછો આવતો રહું ખરું કે નહીં વિઠ્ઠલ હા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો માથાકૂટ થઈ વિઠ્ઠલ મારે લગ્ન કરે 10 વર્ષનો વણો વીતી ગયો ઝઘડો ચાલુ જ રહે હર દરરોજ ઝઘડો રહે અને બીજો કશું ઝઘડો ને કોમનો નહીં બીજું કશું માથાકૂટ નહીં વિઠ્ઠલ મારે ખાવાનો જ ઝઘડો જ્યાં હોય ત્યાં રોટલી આમ ઊંચી કરી આ કાચી રહી જ્યાં હોય તો શાકની મેથી મારે રોટલીની મેથી મારે શીરો શેક્યો હોય એની મેથી મારે કશુંક ને કશુંક ઓને એવી ટેવ પડેલી ને તે કશુંક ને કશુંક ખોમી કાઢે તો જ ઓને જંપવાળો બરાબર બચારો દરરોજ બોર જેટલો હું પાડ બોવે અમને તો બોવે પ્લાન બદલ્યા વિઠ્ઠલ મારા બોવે પ્લાન બદલ્યા આજે સુથરું શેકાય બાકી રેજુ કાલ માથાકૂટ હખડું શેકે તો બીજા માથાકૂટ જાર હોય ત્યાં ખાધાનો માથા ખાધાના ટાઈમે થારા પસાર અને મને વિચાર્યું સારું કેટલી માથાકૂટ કરું રાવજી મહારાજ આ તો સારું દરરોજ હાથ ધંધા કરવાના થારું પછાડીને એકદાર તો નાઠો બસ આવવું જ નહીં પાછું હેડ્યો ઈચ્છા એમ થઈ તાર કે લાય મહારાજ ને મળતો જોયું છેલ્લે વખત મહારાજ ને મળતો મહારાજ એમની મસ્તીમાં બેઠા હતા જઈને બેઠો જય શ્રી કૃષ્ણ કરીને બેઠો ઢીલો થઈને બેઠે મહારાજ સમજી ગયા મોનું ના મોનું કઈક માથાકૂટ હોય એવું લાગે ખરું હા આપણે ઘેર કોક મહેમાન ઠ્યાલું લઈને આવે ને એમાં 2-3 જોડી હોય એટલે સમજી જવાનો ઘણા ખરા તો ફરિયામ પહેરે ને ત્યારથી જ ખબર પડી જાય માથાકૂટ કરીને જ આવ્યા પગલા ગણતા હે અને એમના ઓમ મોઢા ઉપર કઈક દેખાતું હોય વિઠ્ઠલ હોય કે ના હોય કંટારીને મહારાજ કને જઈને બેઠો ને પછી મહારાજે કહ્યું ભાઈ શું માથાકૂટ છે જીવનમાં મહારાજ માથાકૂટની તો વાત જ ના કરશે પણ છે શું 10 વર્ષ થયા લગ્ન કરે વિઠ્ઠલ કશી બીજી માથાકૂટ નહીં બાપુ પણ ખાધાની જ માથાકૂટ હાર કઈક શાકમાં મારકત ના હોય કઈક રોટલી બરકત ના હોય કઈક એ કઈક ની કઈ માથાકૂટ હોય ને હોય મહારાજ કહેશે ભાઈ આ દાઢો હારો છે પુણ્યમનો દાઢો છે સમય હારો છે અને જો ઝઘડો હમાઈ દેવો હોય મટાડી દેવો હોય તો એક રસ્તો છે અમે કેવું શું રસ્તો છે મારો જો આમ તો કંટાળી નીકળ્યો જ છું પણ કઈક જો રસ્તો મળી જતો હોય ને જો સમાધાન થઈ જતું હોય તો આપણે પાછા વળી જઈએ
આજ પાછા રડતો હંપીએ રહ્યો મળે એટલે પાછું અને પાછું આમ જવું નતું પણ હવે ભાવતું તું ને વૈદે કર્યું ઝઘડો હમી જાય ભાઈ સરસ થઈ જાય કે બાપુ સરસ થઈ જાય તો તમારી દયા તમારી કૃપા થઈ જાય કે પાછો વળી જા પાછો અને ખાધાની જો માથાકૂટ હોય તો જે બનાવ્યું હોય ખાતો જજે અને એના વખાણ કરતો જ ઘઉંની રોટલી બનાવી હોય તો બે બચકા તોડીને કહેવાનું વાહ રોટલી શું કહેવાનું વાહ રોટલી શાક બનાવ્યું હોય તો કહેવાનું વાહ શાક દાળ હોય તો મેં હાથ બોરીનો આમ કહેજે વાહ દાળ વાહ શીરો જે બનાવ્યું એના વખાણ કરતો જ હમણાં ઝઘડો હમાઈ જશે કેવું તાકે ઓના વિચારો બદલાયા શું બદલાયું અને કોક વિચારો બદલાવે એવાન પકડી લાવો તમારા વિચારને બદલવા વાળાની જરૂર છે સંત જ્યારે તમને મળે ત્યારે તમારા વિચાર બદલે તમારું જીવન બદલે શું બદલે જીવન બદલી નાખે વિઠ્ઠલ એટલે કોઈ સંતને પકડી લાવો અને તમારું જીવન બદલી નાખે જીરે લાખા શાંતિ પમાડે તે દે સંત જ કહીએ એના દાસ થઈને રહીએ કોઈ સંતને બોલાય લાવની સંત તમને શાંતિ તરફ લઈ જાય કોના વિચારો છે કોઈ સંતમાં પુરુષે બદલ્યા ને ઘેર આવ્યો તારે આપા હમણાં વિચાર બદલાયા પડતા બનાવવા વાળા વિચાર બદલાયા કે હારિયા દરરોજ માથાકૂટ ચાલે છે ખાધાની જ માથાકૂટ લાય આજે હું થોડીક બીજું અપનાવું તે હમણે થોડોક અખતરો કર્યો વિઠ્ઠલ અખતરો કરીને પૂનમ નો દાડો હતો એટલે ફર્સ્ટ ક્લાસ દાળ ભાત શીરો રોટલી ભાખરી શાક પૂરી કોચુંબર અથાણું ફર્સ્ટ ક્લાસ લાઈન મેલ્યું હાથ પગ ધોઈને પેલો જમવા બેઠો આઈન સીધો જ તે દારીમાં હાથ નાખ્યો ને કે વાહ માં મોઢે અડાડીને કે વાહ દાર પેલા હોમવર્ક બેઠો આજે હવે તપાસ તો કરવી જ પડશે હારે વાહ દાર રોટલી લઈને કે છે વાહ રોટલી આ વાહ રોટલી થઈ તો કીધું હોમાં બેઠેલો બોર બોર જેટલો વાહુ રડવાનું ચાલુ કર્યું વાહ શાક વાહ શીરો વાહ રોટલી વાહ દાળ વાહ ભાત અડધું ખાઈ રહ્યા પછી એને હોમું જોયું બેઠા તો તાર તો રડે હાથમાં રૂમાલ હતો આખો પલ્લી ગયેલો વાહ શું રૂખી રૂખી નહીં પેલે ખાવાનું બંધ રાખીને પછી કે છે 10 વર્ષનો વણો વીતી ગયો તારે આજે તે ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવી છે અને આવી રસોઈ દરરોજ બનાવતી હોય કેવું હારવા માથાકૂટ થાય આ રસોઈ તે આજે કેટલી ફર્સ્ટ ક્લાસ બનાવી છે તારી રસોઈના હું વખાણ કરું છું તાર તું બેઠી બેઠી રડું છું તાર પેલા એ રડતા રડતા કહ્યું વિઠ્ઠલ કે આજે મને ખબર પડી ને ધણિયા આજે ખબર પડી કે શું તને મારા હાથનું ભાવે હે ચો કે ચમ
કે આ ઝઘડો નહીં મળતો દરરોજ તું ખાવાની ખોમી કાઢો છું એટલે મેં આજે અખાતરો કર્યો બાજુવાળા જોડ બનાવડાયું છે અને આજે મને ખબર પડી આ તું બાજુવાળાના હાથનો ખાવાનો ટેવાયેલો છું ને એટલે આ ઝઘડો નહીં મળતો વિઠ્ઠલમાં જમનું થાય હે એટલે કહ્યું હર કોઈ જાશો ના એવાના ઓગડે કોઈ જાશો ના એવાના ઓગડે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાશો ના એવાના ઓગડે રે કોઈ જાશો ના એવાના ઓગડે ये महल मोटा ने मन जना पकड़ा ये महल मोटा मन जना पकड़ा रे जना मुखમાં નહીં રામનું નામ છે રે जना મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાશો ના એવાના ઓગડે રે કોઈ જાશો ના એવાના ઓગડે રે મહેમાન જેને જમ જેવા લાગતા રે મહેમાન જેને જમ જેવા લાગતા રે જેની વાણીમાં આદર નહીં ભાવ છે 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 રે કોઈ જાશો ના એવાના ઓગડે રે કોઈ જાશો ના એવાના ઓગડે રે કદી સારા ના થાય કોમ હાથથી 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 રે જેની તિજોરીમાં ગરીબોની ભાય છે રે જેની તિજોરીમાં ગરીબોની ભાય છે રે કોઈ જાશો ના એવાના ઓગડે રે કોઈ જાશો ના એવાના ઓગડે રે અમે ઢાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ઢાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ઢાયા
વાત ગોવિંદની ગમે નહીં રે હે બધી પાપો જગતમાંથી જાય છે 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 કોઈ જાશો નાય વાના ઓગરે કોઈ જાશો નાય વાના ઓગરે સંતોનું કેવું એમ છે કે એવાના વાગણે ના જશો જેના મુખમાં રામનું નામ ના હોય એક કરોડપતિ બેનને તો એક બોન મોરસ લેવા ગયો વિઠ્ઠલ એમણે મોરસ આલી બીજે દાડ પાછું મરચું લેવા ગયો મરચું આવ્યું દરરોજ કશુંક ને કશુંક લેવા જાય કરોડપતિ બોને વિચાર કર્યો એક દિવસ એમના ઘરવાળા શેઠ હાજર હતા ને આ બોન કરોડપતિ હોવા છતાં એ બેન પેલા જે માગવા આવતા હતા ને એમને તો મેઠું લેવા ગયા કરોડપતિ શેઠે વિચાર કર્યો કે આટલી બધી મહી ભર્યું છે બધું છે પૈસા છે રૂપિયા બધું છે છતાં એક મેઠું લેવા તું એમને તો ગઈ છાપરામ પડી રહેવા વાળા તો જવાય તારાહી આપણને શું કહે છે લોકો તારે ભણેલા ગણેલા ખરા પણ સારા સંસ્કારો હોવાને કારણે એમને જવાબ આપ્યો મેઠું તો આપણે ઘેર 10 થેલીઓ પડી છતાં હું માગવા ગઈ એની પાછળનું કારણ શું છે શું કારણ છે વિઠ્ઠલ મહારાજ કે એના મનમાં એમ ના થાય કે આ ઘેર માગવા ના જવાય વિઠ્ઠલ મહારાજ એટલે મેન તો મેઠું હતું તોય માગવા ગઈ આ વ્યવહાર ચાલુ રહ્યો વિઠ્ઠલ શું કેવું તમારું અમે ડાયા ને બીજા બધા મૂર્ખા જેના અંતરમાં એવું અભિમાન છે રે કોઈ જાશો ના દેવાના ઓગરે જેના મુખમાં રામનું નામ ના હોય એવા ઘેરે ઉઠવું બેહવું એ હારું નહીં જેના મુખમાં રામનું નામ નથી એવા દૂરી જનોનું જેના મુખમાં રામનું નામ નથી એવા દૂરી જનોનું ભજન ખાલી ગાવા પૂરતો નથી કથા ખાલી સાંભળવા પૂરતી નથી આ મંદિર ખાલી અહીં આવવા પૂરતું નથી બે હાથ જોડીને ખાલી બબડ્યા પૂરતું નથી તમારા જીવનને જીવન બનાવવું પડવા માટે જીવન બનાવવા માટે આ બધા થાક પ્રયત્નો ચાલી રહ્યા છે વિઠ્ઠલ ખાલી અહીં આવીને પાછા જતા રહો અને જીવન એવું ને એવું રહી જાય એવું નથી અહીંયા કર કદાચ કોઈ પણ પ્રકારની ઉણપ હોય એ પૂરી થઈ જાય એવી આપણે શરૂઆતમાં કઈ વાત કહી એવી જગ્યાએ જ્યારે આવતા હોય ત્યારે આપણા વિચારોને જો બદલી નાખીએ ને તો બધું બહુ બદલાઈ જાય એમ પણ વિચારો એવા ને એવા રહી જાય ખરું કે વિઠ્ઠલ હા બસ સ્ટેન્ડમાં તમે ઊભા હોય એટલે બે પ્રકારની બસો આવે કેટલા પ્રકારની એક લાલ બોર્ડ વાળી અને એક કાળા બોર્ડ વાળી આવે કે ના આવે હવે બેનો કામ તો એક જ છે પેસેન્જર લઈ જવાનો અને લાવવાનો ઉતાર્યા આવું બધું કામ છે ને બેનું તો કામ બેનું એક જ વિઠ્ઠલ પણ લાલ બોર્ડ વાળી લોકલ સ્ટેશન ના કરે
અને કારા બોર્ડ વાળી જો કદાચ લોકલ સ્ટેન્ડે ના ઉભી રહી એને બધાય સ્ટેશન કરવા પડે. કયા? કારા બોર્ડ વાળા. ખબર તો પડે ને. હવે આ ચાલો કરો એટલે લાલ બોર્ડ વાગ્યું. હવે આ ગાડી એક્સપ્રેસ થઈ. કઈ? હું આને લોકલ નહીં કરવાનો. આને મોટો મોટો જંક્શન. ખરું કે નહીં? આ લાલ બોર્ડ વાગ્યું. કયું બોર્ડ વાગ્યું? જે દીકરીનું લગ્ન થાય ને લગ્ન થાય તે દિવસે એનો પતિ માથામાં પોથી પૂરે વિઠ્ઠલ મહારાજ એટલે ગાડી એક્સપ્રેસ થઈ જાય. પછી એને જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ કર્મ કાંડ કશું કરવાની જરૂર નહીં. વિઠ્ઠલ મહારાજ હા સવારમાં ઉઠીને પોતાના પતિને પગે લાગે, પોતાના પતિને આખા દૂધની ચા પાય, પોતાના પતિની મર્યાદાનું પાલન કરે, એના પગલે 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 ચાલે. વિઠ્ઠલ મહારાજ પતિને ન્યાચું ઘાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરે તો બસ થઈ ગયું. એને કોઈ આ લોકલ સ્ટેશન કરવાની જરૂર નહીં. આ સ્ટેશન સાચવી રાખવાનું. વિઠ્ઠલ મહારાજ પણ આ સ્ટેશન વહમોસ. આ સ્ટેશન આ સ્ટેશન હવે લોકલ સ્ટેશન પડી મેલો. હવે લાલ બોર્ડ વાગ્યું. વાગ્યું કે ના વાગ્યું? દુનિયાનો કોઈ ચકલાનો દેવી દેવતા તમને નડે નહીં. લોકલ પડી મેલો એક્સપ્રેસ 6 લાઈન થઈ ગયા. હવે તો થઈ ગયા કે ના થઈ ગયા? હા સતી અનસુયાએ પોતાના પતિની ભક્તિ કરતી હતી. કોણ? અને સતી અનસુયાએ પોતાના પતિની ભક્તિ કરતી હતી ને એની સતીત્વની વાતો ઇન્દ્ર સુધી પહોંચી, બ્રહ્મા સુધી પહોંચી, મહેશ સુધી પહોંચી. દેશ વિદેશમાં સ્વર્ગમાં એની વાતો થવા માંડી. કળિયુગની અંદર મૃત્યુલોકની અંદર કોઈ એવી સતી છે? વિઠ્ઠલ આ દેવતાનો હોય, દેવતાઓ એમની ગણતરીમાં આવે એમને મનમાં ખૂચ્યું. ખૂચે કે ના ખૂચે? વિઠ્ઠલ પાર્વતીને તો પગે માથે માથે પગે જતી રે. મારા કરતા એવી મોટી સતી કઈ? વિઠ્ઠલ થાય કે ના થાય? હા અને એમણે તૈણે મોકલ્યા, જાઓ એનું વ્રત તોડાવો, એનું સતીત્વ તોડાવો. આયા કે ના આયા? હે વિઠ્ઠલ આયા ને એટલે કહ્યું દુઃખ બીજાને દેવા જાતા પોતે દુખી થાય છે. દુઃખ બીજાને દેવા જાતા પોતે દુખી થાય છે. ખાડો ખોદે તે જ પડે છે, ખાડો ખોદે તે જ પડે છે. એવો પ્રભુનો ન્યાય છે.
જાતા પોતે દુખી થાય છે. સતી અનસુયાની પરીક્ષા કરવા 3 દેવો જાય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા બાળક બની જાય છે. સતીત્વમાં એટલી તાકાત છે, દેવતાઓને પણ બાળક બનાવી દેવાની તાકાત પતિ ભક્તિમાં રહેલી છે કે નહીં? હા, એટલે પતિ ભક્તિ એ કેવી છે? બીજા બધા વ્રત કરવા એના કરતા એક વ્રત પતિનું કરવા જેવું ખરું કે નહીં કરવા જેવું? એ વ્રત કયું કરવાનું? પોતાના પતિને જમાડ્યા વગર જમવું નહીં. વિઠ્ઠલમાં પણ આવે તો લગીન તો શું ધરાઈ ગયો હોય, ચાખવામાં જ ધરાઈ ગયો. હે વિઠ્ઠલમાં પણ એવું કહેવાય છે કે પતિને જમાડ્યા પછી જમવું. વિઠ્ઠલમાં એના નિયમ બરે 12 મહિના ના પારો, પણ આવા શ્રાવણ મહિના હોય કઈક 10 દાડા વ્રત એવું લેવાય. પાછું મહિનામાં એક વખત લેવું હોય તોય કીધા લેવાય. સાચું જે છે એ રહી ગયું અને જૂઠું પૂજાઈ ગયું. પૂજાઈ ગયું કે હા વિઠ્ઠલમાં થાય કે ના થાય? આ મહિમા બહુ મોટો છે. આ મહિમા બહુ મોટો છે. એને નજરઅંદાજ કરી કાઢી ના નાખતા. અને આ મહિમાને કોઈ સંત મહાપુરુષ પાસે જઈ અને જાણી લીધા જેવો છે. પેલો તો શું કરવાનું? જાણી લેવાની જરૂર છે. હા, માસ્ટર બનાવવાની નિશાળ છે, એન્જિનિયર બનવાની નિશાળ છે, ડોક્ટર બનવાની, બધી બહુ નિશાળો બધી છે. ખીચું ચમનું કાપવું એ લોકો શીખવાડે. પૈસા ઉછીના લઈને પાછા નાલવા એ લોકો શીખવાડે. હું શું કરી લેવાનો? હું બો એક વખત લોન લઈ જ લેવાની બર્યું. વિઠ્ઠલમાં આવું બધું છે. પણ માણસને માણસ બનાવવાની કોઈ નેહાર નથી. અને એ જો નિશાળ હોય તો આજ એક જગ્યા વિશે તમને સૌ પ્રથમ પેલા માણસ બનાવે. અને સંતોએ નેહાર ખોલી. શું ખોલ્યું છે? માડી અમે સતસંગ સારા રે કોઈ ભણવાન આવજો. માડી અમે સતસંગ સારા રે કોઈ ભણવાન આવજો. આદિવ્યાધિ ઉપાધિ વાળા રે કોઈ ભણવાન આવજો. સગડું ભૂલાય છે.
દસમી ભક્તિ નો ખુલે તારો રે કોઈ ભણવા આવજો દસમી ભક્તિ